નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSBમાં જે સુપરવાઇઝરની ભરતી બહાર પડી છે તેના વિશે. તો આજના વિડીયોમાં આ ભરતી માટે કુલ કેટલી જગ્યાઓ રાખવામાં આવેલી છે, છેલ્લી તારીખ શું નિર્ધારિત કરવામાં આવેલી છે, લાયકાત શું રાખવામાં આવેલી છે અને પગાર ધોરણ કેટલો રાખવામાં આવેલો છે, આ તમામની ચર્ચા આજે આપણે કરવાના છીએ. સાથે સાથે આ ભરતી શું ડાયરેક્ટ પસંદગી કરવાની છે કે કોઈ એક્ઝામ લેવાની છે, આ તમામની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયો પૂરો જોજો. તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આવી જ નવી જે તે ભરતી અથવા તો નવી સરકારી યોજનાની વિડીયો જે છે સમયસર આપના માટે લાવતા હોઈએ છીએ. તો આપણે વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. વિડીયોમાં સૌપ્રથમ આપણે વાત કરી લઈએ ભરતીની બેઝિક માહિતી. તો સંગઠન ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ રહેવાનું છે એટલે કે GSSB રહેશે. પોસ્ટ નેમની વાત કરીએ તો સુપરવાઇઝરમાં ઇન્સ્ટ્રક્ટર જે ક્લાસ 3 વર્ગ 3 મુજબ રહેવાનું છે. ભરતીના પગારની આપણે ભરતીના જે છે પ્રકારની વાત કરી લઈએ તો ફક્ત PWD એટલે કે જે ડિસેબિલિટી ધરાવતા લોકો છે તેના માટે ખાસ ડ્રાઈવ શરૂ કરેલ છે. તેના માટે કુલ જગ્યાની આપણે વાત કરીએ તો ટોટલ 195 જેટલી જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. અરજી કરવાની રીત આપણે કરીએ તો ઓજસ પોર્ટલ દ્વારા તમારે અરજી કરવાની રહેશે અને અરજી કેવી રીતે કરવી તે પણ આપણે વિડીયોના માધ્યમથી સમજાવેલું છે, તો વિડીયો પૂરો જોજો. નોકરીના સ્થાનની વાત કરીએ તો ગુજરાત રહેવાનું છે અને જગ્યા મુજબ તમારી ફાળવણી થઈ શકશે. હવે આપણે વાત કરી લઈએ ખાલી જગ્યાઓની વિગતો કઈ મુજબ રહેવાની છે. તો ટ્રેડનું નામ આપેલું છે અને કુલ ખાલી જગ્યાઓ કીધેલી છે. તો યાંત્રિકમાં ટોટલ 35 જગ્યા રહેવાની છે. વિદ્યુત માટે ટોટલ 49 જગ્યા છે. ઓટોમોબાઈલના ટ્રેડ માટે 24 જગ્યા ફાળવેલી છે. કમ્પ્યુટર જે કોટા માટે છે ટોટલ 27 જગ્યા રાખવામાં આવેલી છે અને બનાવટ મેન્યુફેક્ચરિંગમાં 13 જગ્યા ફાળવેલી છે. જ્યારે રિફ્રિજરેશન અને એર કન્ડિશનરની જે ટ્રેડ છે તેના માટે 3 જગ્યા ફાળવવામાં આવેલી છે અને તેની સાથે જે રાસાયણિક વિભાગ હોય છે તેના માટે જે કેમિકલ માટે ટોટલ 7 જગ્યા ફાળવવામાં આવેલી છે. તો અહીંયા ટ્રેડને ટોટલ ખાલી જગ્યા કેટલી છે તેની પણ માહિતી આપણે આપતા જઈએ છીએ, તો વિડીયો પૂરો જોજો. ત્યાર પછી સિવિલ કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટોટલ 5 જગ્યા રાખવામાં આવેલી છે. માહિતી ટેકનોલોજી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં 3 જગ્યા ફાળવેલી છે. ઇન્સ્ટ્રુમેશન ટેકનોલોજી માટે 4 જગ્યા નિર્ધારિત કરી છે. જ્યારે વસ્ત્રો અને ફેશન ડિઝાઇનિંગ માટે જે છે 19 જગ્યા છે. જ્યારે બ્યુટી કલ્ચર અને હેર ડ્રેસિંગમાં 9 જગ્યા આપવામાં આવેલી છે, ખાલી જગ્યા રાખવામાં આવેલી છે અને રોજગાર કૌશલ્ય માટે 5 જગ્યા છે. આમ ટોટલ જે છે 386 થી લઈને 389 સુધી 98 સુધીમાં ટોટલ 195 જેટલી જગ્યાઓ માટે GSSB દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. હવે આપણે વાત કરી લઈએ પાત્રતા અને માપદંડ. તો શૈક્ષણિક લાયકાતમાં આપણે સૌપ્રથમ વાત કરી લઈએ તો ઉમેદવાર પાસે માન્ય સંસ્થામાંથી સંબંધિત વેપારમાં ડિગ્રી, ડિપ્લોમા અથવા તો ITI નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ તમે ધરાવતા હોવા જોઈએ અને કેટલીક પોસ્ટ માટે જે છે વ્યવસાયો અથવા શિક્ષણનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ. તો કઈ માટે છે આપણે આગળ વાત કરીશું. વય મર્યાદાની આપણે વાત કરી લઈએ તો ન્યૂનતમ ઉંમર તમારી 18 વર્ષ થઈ ગયેલી હોવી જોઈએ અને મહત્તમ ઉંમર જે છે વર્ગ 3માં સ્કેલ 3 મુજબ જે છે સામાન્ય રીતે 35 વર્ષ રાખવામાં આવેલી છે. પરંતુ જે ગુજરાત સરકારના ધારાધોરણો અનુસાર બંધારણના નિયમ અનુસાર જે PWD ધરાવે છે, જે લોકો અપંગતા ધરાવે છે, ડિસેબિલિટી ધરાવે છે, તેના માટે 10 વર્ષની છૂટછાટ જે છે તમને મળવાપાત્ર થવાની છે. એટલે કે મહત્તમ ઉંમર જે છે અહીંયા 35 + 10 એટલે કે ટોટલ 45 વર્ષની રાખવામાં આવેલ છે. 45 વર્ષથી વધુ તમારી ઉંમર ન હોવી જોઈએ તો તમે લોકો એપ્લાય કરી શકો છો, ફોર્મ ભરી શકો છો અને લાયકાત તમે ધરાવો છો. હવે આપણે વાત કરી લઈએ પગાર માળખું. તો પસંદ કરેલા ઉમેદવારને શરૂઆતના 5 વર્ષમાં પ્રોબેલેશન સમયગાળા માટે 40,800 રૂપિયાનો જે છે માસિક પગાર નક્કી કરવામાં આવેલો છે અને ત્યાર પછી જે છે 7મા પગાર પંચ મુજબ તમારા જે પગારમાં જે છે વધારો થઈ શકવાનો છે. હવે આપણે વાત કરી લઈએ પસંદગી પ્રક્રિયા અને લેખિતમાં જે છે તેની. તો ટોટલ 210 ગુણનું તમારે પેપર દેવાનું રહેશે, જેમાં વિભાગ એમાં ટોટલ 90 ગુણ દેવાના છે, જેમાં સામાન્ય જ્ઞાન, વર્તમાન બાબતો, તર્ક, ગણિત, ગુજરાતી અને અંગ્રેજી ભાષાનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી વિભાગ બીની આપણે વાત કરી લઈએ તો ટોટલ 120 ગુણ તેમાં રહેવાના છે. તો વેપાર, વિશિષ્ટ અને ટેકનિકલ પ્રશ્નો જે છે વિભાગ બીમાં સામેલ કરવામાં આવેલા છે. આમ કુલ ગુણની વાત કરીએ તો 210 ગુણનું તમારું પેપર તમારે આપવાનું રહેશે. હવે નેગેટિવ માર્કિંગ તો સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે જે કોમ્પિટિટિવ તેમાં હોય જ છે. હવે ખોટા જવાબ માટે 0.25 ગુણ એટલે કે 1/4નું નેગેટિવ માર્કિંગ જે છે અહીંયા રાખવામાં આવેલું છે. અને લાયકાત જે છે આની વાત કરીએ તમારે એલિજિબિલિટી કે કયા તમે પાસ થવાના છો, તો જે છે બંને વિભાગમાં તમે ઓછામાં ઓછા 40% ગુણ સાથે તમે જે છે અહીંયા પાસ કરેલું હોવું જોઈએ, તો જે તે તમને આગળ પસંદગી મળી શકવાની છે. હવે આપણે વાત કરી લઈએ મહત્વપૂર્ણ તારીખોમાં. તો 27 ફેબ્રુઆરીના રોજ જે છે આ જાહેરાત કરવામાં આવેલી છે અને ઓનલાઈન અરજી
2 માર્ચ 2026થી થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખની આપણે વાત કરી લઈએ તો 16 માર્ચ અને 2026ની રાત્રિના 11:59 સુધી રાખવામાં આવેલી છે. આ હતી વાત ભરતીની. હવે આપણે વાત કરી લઈએ કે એપ્લાય કેવી રીતે કરવાનું છે કે ભાઈ ફોર્મ કેવી રીતે ભરવાનું છે. તો સૌપ્રથમ આપણે આવી જવાનું છે ઓજસ ગુજરાત આપણી સાઇટ એટલે કે ojas.government.gujarat.in ની સાઇટ ઉપર. હવે અહીંયા આવીને જે GSSBની જે પસંદગી વિભાગ છે તેમાં પસંદ કરવાનું છે. હવે તે સંબંધિત જાહેરાત નંબર 386 થી લઈને 398 ની વચ્ચે જે ટ્રેડમાં તમે સર્ટિફિકેટ ધરાવો છો અથવા તો ITI તમે પાસ કરેલું છે તે કોઈ બી એક ટ્રેડ તમારે પસંદ કરી લેવાનો છે અને ત્યાર પછી એપ્લાય નામમાં ક્લિક કરવાનું છે. ત્યાર પછી સૌપ્રથમ તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂર્ણ કરવું પડશે અને ત્યાર પછી જે તમે પ્રમાણપત્રો ધરાવો છો જે લાયકાત ધરાવો છો તે તમારે ભરવાનું રહેશે અને લાસ્ટમાં જે છે જરૂરી દસ્તાવેજો ફોટો છે વગેરે અપલોડ કરીને તમારે ફી ભરીને ફોર્મને સબમિટ કરી દેવાનું છે અને ભવિષ્યના ઉપયોગ માટે તમે પ્રિન્ટ આઉટ લઈ શકો છો. તો આ હતી વાત ભરતીની. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માંગતા હોય, નવી જાહેરાતના છે, નવી સરકારી યોજનાના છે, નવી પ્રાઇવેટ યોજના છે અથવા તો જે નવી ભરતી બહાર પડે છે તે તમામના વિડીયો આપણે સમયસર લાવતા હોઈએ છીએ. તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સિયારામ. મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં.